નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ કે ગઈકાલે સીસી ગ્રુપ બીની એક મેઇન્સની પરીક્ષા લેવાયેલી, જેની અંદર મેથ્સ અને રિઝનિંગને લગતા જે અમુક પ્રશ્નો હતા એની અંદર આપણે આજે સોલ્યુશનની ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલાં તો પેપરનો અગર ઓવરવ્યૂની વાત કરીએ તો એકાદ બે પ્રશ્ન થોડા ઘણા ટ્વિસ્ટ કહી શકાય એવા હતા. બાકી ખાસ કંઈ પેપરની અંદર અઘરું કહી શકાય એવા કોઈ પણ પ્રશ્નો હતા નહીં. કહેવાય નો ડાઉટ મેઇન્સની એક્ઝામ, પણ આઈ થિંક ઘણું બધું સરળ લેવલના પ્રશ્નો પૂછ્યા હતા. જેમ કે પ્રથમ સવાલ આપણને દેખાઈ રહ્યો છે, જેમાં કંઈક આ રીતની વાત છે કે શ્રેણીનો સવાલ છે કે સૌથી પહેલાં 6 આપેલા છે, 11 આપેલા છે, 21 આપેલા છે, 36 આપેલા છે, 56 આપેલા છે. તો મને અહીંયા નિશ્ચિતપણે દેખાય છે કે આની વચ્ચે કોઈ બહુ ભયાનક વધારો નથી થતો, માઇનર વધારો થાય છે, થોડા વધે છે. અને જ્યારે થોડો વધારો થતો હોય ત્યારે મોસ્ટ પ્રોબેબલી એમાં ડિફરન્સથી મારો જવાબ આવતો હોય. એટલે હું અહીંયા ડિફરન્સની ટ્રાય કરી જોઉં કે આની વચ્ચે જે ડિફરન્સ છે એ 5નો ડિફરન્સ છે. આની વચ્ચે મને 10નો ડિફરન્સ દેખાય છે, આની વચ્ચે 15નો ડિફરન્સ દેખાય છે, આની વચ્ચે 20નો ડિફરન્સ દેખાય છે. તો ઓફકોર્સ હવે 25નો ડિફરન્સ આવે. તો 56માં હું અગર 5 ઉમેરું એટલે 61 થાય, અને એમાં 20 ઉમેરું એટલે 81. મારો જવાબ આવે ઓપ્શન સી 81 છે, એ મારો ફાઇનલ આન્સર થશે. તો આઈ થિંક આસાન સવાલ, આરામથી ખબર પડી જાય કે ગેપથી આ પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો એમાં માઇનસનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ સરવાળો. એટલે તમે સારી રીતે જાણો છો બોર્ડમાસ એટલે કે ભાગુ સબાને રિલેટેડ આ પ્રશ્ન હતો, જેમાં આપણને અહીંયા કંઈક સંખ્યા આપી છે કે 8 છે અને 3 છે અને 16 છે અને 36 છે, અને ત્યારબાદ મને 6 આપેલા છે. હવે એને જે રીતે કહ્યું છે એ પ્રમાણે નિશાની ચેન્જ કરી નાખવાની. બરાબર, આજકાલ આ રીતે પ્રશ્નો વારંવાર પૂછાય છે, એટલે આમ ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે, યાદ રાખજો. તો સૌથી પહેલાં એને ગણાય કઈ રીતે, તો કે આ જે સંખ્યા લખી છે ને એને એટલીસ્ટ આપણે લખી લઈએ રફ પેજની અંદર, અને હવે નિશાની બદલાવતા જઈએ. જેમ કે અહીંયા પહેલા માઇનસ આપેલો છે, અને માઇનસનો અર્થ મારે ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ ભાગાકાર આપેલો છે, અને ભાગાકારનો અર્થ મારે બાદબાકી કરવાનો છે, અહીંયા લખેલું છે. ત્યારબાદ મને ગુણાકાર આપેલું છે, ગુણાકારનો અર્થ મારે સરવાળો કરવાનો છે, અને લાસ્ટમાં સરવાળો આપેલો છે, અને સરવાળાનો અર્થ પ્લસનો અર્થ મારે ભાગાકાર કરવાનો છે. એટલે કે અહીંયા ભાગાકાર આવશે. હવે તમે સારી રીતે જાણો છો કે ભાગુ સબાના રૂલ પ્રમાણે મારે ભાગાકાર કરવાનો થાય, એટલે આનો ભાગાકાર 6 થાય અને આનો ગુણાકાર 24 થાય. એટલે કે ફાઇનલી પરિસ્થિતિ કંઈક આ રીતે ઉદ્ભવે છે. આનો ભાગાકાર થયો 6, આનો ગુણાકાર થયો 24. બસ હવે જે કાંઈ હોય હું મારે પ્લસ માઇનસ કરી નાખું એટલે મને મારો જવાબ મળી જશે. તો 24માંથી 16 બાદ કરો તો 8 આવે, 8 અને 6 14 થાય. અથવા 24 અને 6નો સરવાળો કરો તો 30 થાય, અને 30માંથી અગર તમે 16 બાદ કરો તો 14 છે. સી ઓપ્શન છે એ આપણો જવાબ આવશે. તો આસાન સવાલ હતો આ, પણ ભાગુ સબાનો સવાલ, જેમાં એણે કહ્યું છે એ પ્રમાણે નિશાની મારે બદલાવાની રહે, નિશાની મારે ચેન્જ કરવાની થાય. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં બ્લડ રિલેશનનો સવાલ આપણને દેખાય છે. એમાં કહેલું છે કે એ અને બી બંને ભાઈઓ છે, સી અને ડી બંને બહેનો છે. તો કોઈ પણ જાતનો કાંઈ ભવ્ય કાર્યક્રમ નહીં કરી, આપણે એને કીધું એ પ્રમાણે દોરતા જશું. આ એ અને આ બી બંને ભાઈઓ છે, એટલે બંનેની ઉપર પ્લસની નિશાની આવશે. સી અને ડી બંને બહેનો છે. સી અને ડી હજી હાલમાં મને કશો આની સાથેનો કોઈ રિલેશન ખબર નથી, એટલે સી અને ડી બંને બહેનો છે, એને હોલ્ડ ઉપર રાખશું. આગળ જોઈએ, એનો દીકરો ડીનો ભાઈ છે. એનો એક દીકરો છે, નામ નથી ખબર, જે ડીનો ભાઈ છે. એને કહ્યું ને એનો જે દીકરો હશે એ ડીનો ભાઈ છે. ડીનો ભાઈ કોણ? એનો જે દીકરો છે. એટલે ઇનડાયરેક્ટલી વાત કરે છે કે આ પણ એનો દીકરો જ થાય. એ તો ચોખ્ખી વાત છે, એનો દીકરો છે, એ ડીનો ભાઈ, એટલે સ્પષ્ટ છે આ પણ એનો દીકરો જ થશે. હવે આગળ જોઈએ, સી અને ડી બંને કોણ હતી? બહેનો. એટલે અહીંયા નિશ્ચિતપણે શું આવશે? માઇનસ. અને એની જ બહેન કોણ છે? સી. તો હવે મને આ બધાના નિશાનીઓ ખબર પડી ગઈ. હા, આનું નામ આપણને ખબર નથી, આનું એક્ઝેક્ટ નામ નથી ખબર. એનો દીકરો ડીનો ભાઈ છે એવી એને સ્પષ્ટતા કરી છે. તો આના નામની આપણે કોઈ જરૂરત નથી, કારણ કે અહીંયા પ્રશ્ન શું છે? તો બી સીનો શું થાય? બી છે એ સીનો શું થાય? તો આની વાત કરે છે. બી છે એ સીનો શું થાય? તો નોની નુના શબ્દ છે
એ જનરલી સી સાથે લખ્યું છે, પણ અહીંયા તમને પ્રશ્ન એ રીતે પૂછવામાં આવ્યો છે કે બી સી ને શું થાય, એટલે કે આની વાત કરે છે. તો આ શું થાય? તો સ્પષ્ટ છે, આ બધાયના પિતાજી છે આ, અને પિતાજીના ભાઈ એટલે એના કાકા થાય, તો નિશ્ચિતપણે મારો જવાબ કાકા આવશે. એ એના પિતાજી થાય અને આ એના કાકા થાય. આનું નામ આપણને ખબર નથી, એના નામની કોઈ જરૂરત નથી. આ ત્રણે ત્રણના કાકા છે, બરાબર છે. તો બી સી ને શું થાય? તો સ્પષ્ટ છે, એના કાકા થાય. તો કાકા પરફેક્ટ આન્સર આવશે. નેક્સ્ટ સવાલ છે એ પણ બ્લડ રિલેશનનો છે, જેમાં એને કહ્યું છે એ પ્રમાણે દોરતા જઈએ. અને સૌ પ્રથમ લખ્યું છે સી નો દીકરો એ છે. આ સી એનો દીકરો એ. ત્યારબાદ કહેલું છે જ્યારે સી અને ક્યુ બંને બહેનો છે. સી એની બહેન કોણ છે? ક્યુ. બંને બહેનો એટલે બંનેની ઉપર માઇનસ આવશે. ત્યારબાદ ક્યુ ની માતા ઝેડ છે, એટલે કે આ જે છે ક્યુ એની માતા ઝેડ છે, એટલે આની માતા એટલે આની પણ માતા જ થાય, સીધી વાત છે. ત્યારબાદ કહ્યું છે ઝેડ નો દીકરો પી છે. હંમેશા ઊંધેથી જ વાંચવાનું. ઝેડ નો દીકરો પી છે. ઝેડ નો દીકરો, આનો દીકરો પી છે, એટલે પી અહીંયા આવશે. એટલે આ બધા ભાઈ બહેન જ થયા ઇનડાયરેક્ટલી. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પેલા વિધાનમાં કહ્યું છે એના દાદા. એના દાદા તો ક્યુ નો થાય. એને આ ક્યુ થોડા, એ તો ફિમેલ છે, એમને મેં ખબર પડે એના દાદા તો ક્યુ થાય જ નહીં, કારણ કે સી અને ક્યુ બહેનો, એટલે આ તો હડાહડ ખોટું છે. બીજું છે એના મામા પી. તો એના મામા પી, તો જો ભાઈ આ એની માતા અને આ એની માતાનો ભાઈ, તો ઓફકોર્સ એના મામા પી જે છે એ આ મારો રાઈટ આન્સર થાય, બી ઓપ્શન. બાકીના ખાલી ચેક કરી લઈએ. એનો પિતરાય ભાઈ પી, તો એનો પિતરાય ભાઈ પી ઉપરની જનરેશનમાં તો આવે નહીં, એટલે તો હડાહડ ખોટું. સી નો ભાઈ ઝેડ, તો એ પણ નો થઈ શકે. સી નો ભાઈ ઝેડ પણ નો થાય, એટલે સ્પષ્ટ છે અહીંયા આપણો ઓપ્શન બી છે એ પરફેક્ટલી સેટ થાય છે. તો આ પણ આસાન સવાલ. નેક્સ્ટ સવાલ ફરી પાછો વન્સ અગેન બ્લડ રિલેશનમાં, જેમાં કહ્યું છે એક વ્યક્તિની તસવીર બતાવતા પી બોલ્યો. ભૂલાય નહીં, બોલનાર અહીંયા પી છે, ઠીક છે. તો શરૂઆત કરાય, અહીંથી શરૂઆત કરાય. પી ની માતાનો એકમાત્ર દીકરો, પી ની માતાનો એકમાત્ર દીકરો, તો ઓફકોર્સ એ પી ની જ વાત થાય છે. પી ની માતાનો એક દીકરો એટલે એ પોતે જ થાય, પી જ થાય. હવે એ કોણ છે? પિતાજી છે. એટલે હું જો છતાંય એક્સપ્લેન કરી દઉં છું. આ પી જે કોઈ પુરુષ છે અહીંથી ખબર પડે. એની માતા, આ એની માતા, એનો એકમાત્ર દીકરો એટલે પી પોતે. એ પોતે કોણ છે? પિતાજી છે. આ ખુદ પિતાજી છે. તો એ પિતા કોના હોય? એના સંતાનના. મતલબ સ્પષ્ટ છે, તસવીર છે ને નિશ્ચિતપણે નીચે હોવી જોઈએ. તસવીરનું કેરેક્ટર છે એ નીચે હોવું જોઈએ, એ વાત પાક્કી છે. તો એનો સવાલ છે કે તસવીર કોની છે? તો તસવીર પી ની પોતાની તો નથી, પી ના ભાઈની નથી, પી ના પિતાની નથી, પી ના દીકરાની તસવીર છે. તો ઓપ્શન ડી છે એ મારો પરફેક્ટ આન્સર થાય. પી ના માતાનો એકમાત્ર પુત્ર એટલે પોતે પી થાય, અને એ ખુદ પિતાજી છે. તો પિતાજી કોના હોય? એના સંતાનના. એટલે તસવીર નીચે હશે તો સ્પષ્ટ છે એના દીકરાની તસવીર થાય. જોકે દીકરો કે દીકરી બેમાંથી કંઈ પણ આવી શકે, જેન્ડરની કોઈ ચોખવટ નથી કરી, પણ અત્યારે ઓપ્શન ઉપરથી આપણે સેટ કરવાનું હોય તો સ્પષ્ટ છે ઓપ્શન ડી પરફેક્ટલી સેટ થાય. વન્સ અગેન બ્લડ રિલેશન, તસવીરને લગતો સવાલ કે ભાઈ એક તસવીર જોઈને એમ બોલ્યો, અહીંયા એમ પ્લસ, આમના માતા પિતા મારા પિતાના દીકરાની પત્ની છે. અહીંથી શરૂ કરો. બોલનારથી જ શરૂઆત કરવી. તસવીરવાળા કોઈ પણ સવાલમાં બોલનારથી શરૂઆત કરો એટલે કોઈ દી દુઃખી ન થાય, બરાબર. તો અહીંથી શરૂઆત કરો. એમના પિતા, આ એના પિતાજી, એનો દીકરો એટલે એમ પોતે, એની પત્ની એટલે અહીંયા એની પત્ની છે. બસ પતી ગયો. અહીંયા વાક્ય થઈ ગયું પૂરું, બરાબર. કે ભાઈ એમના પિતાજીની દીકરાની પત્ની એટલે બી. હવે અહીંયા કયો શબ્દ લખેલો છે? માતા. તો આ કોની માતા હોય? એના સંતાનની માતા હોય. એટલે તસવીર વાળું કેરેક્ટર અહીંયા હોવું જોઈએ. તસવીર વાળું કેરેક્ટર નિશ્ચિતપણે નીચે હોવું જોઈએ. તો તસવીર કોની છે? ચાલો ચેક કરો. શું એમના દીકરાની છે? તો હા ભાઈ સાચી વાત છે. જોકે દીકરો દીકરી કંઈ પણ હોઈ શકે, એટલે અત્યારે આપણે આ ઓપ્શન રાખીએ છીએ, પણ બાકીના ખાલી વેરીફાઈ કરી લઈએ. એમના પિતરાય ભાઈની, ના પિતરાય ભાઈની તો નથી, કારણ કે તસવીર તો નીચેની જનરેશનમાંથી ફાઇનલ જ છે. એનું સંતાન છે એ 1000% પાકું છે. ભત્રીજાની નથી, ના. એમના કાકાની નથી. તો એ નિશ્ચિતપણે આપણો
પરફેક્ટ જવાબ આવશે. અને એને ચોખવટ કરી હતી ને મારે કોઈ ભાઈ બહેન નથી. હા, નહીતર એવું સ્પષ્ટતા ના હોત તો કદાચ એવું શક્ય હતું કે આનો કોઈ ભાઈ હોય, પણ એને સ્પષ્ટતા કરી જ દીધી છે એટલે સ્પષ્ટ છે અત્યારે તો એ ઓપ્શન પરફેક્ટલી સેટ થાય છે. નેક્સ્ટ સવાલ છે જે કેલેન્ડર રિલેટેડ સવાલ છે, જેમાં કહેલું છે કે 1 જાન્યુઆરી 2004 ના રોજ ગુરુવાર હોય તો 3 એપ્રિલ 2004 ના રોજ કયો વાર હોય? તો આમાં તો દિવસો જ ગણવાના હોય. મારે જાન્યુઆરી પહેલો મહિનો, ફેબ્રુઆરી બીજો મહિનો, માર્ચ ત્રીજો મહિનો અને એપ્રિલનું કીધું એટલે ચોથો મહિનો. ભાઈ જાન્યુઆરીમાં દિવસ કેટલા હોય? 31 હોય, જેમાંથી 1 જાન્યુઆરીને મારે બાદ કરવાની થાય. એટલે અહીંયા મારી પાસે દિવસો વધે 30, જેને 7 વડે ભાગી નાખો, 7 ચોક 28 એટલે 2 વધે. અહીંયા જે ફેબ્રુઆરી મહિનો છે, ઓફકોર્સ લીપ યરનો ફેબ્રુઆરી મહિનો છે એટલે એમાં 29 દિવસો હોય તો એ 29 ને 7 વડે ભાગો એટલે 1 વધે. માર્ચ મહિનો છે 31 દિવસનો, જેને 7 વડે ભાગો એટલે 3 વધે. હવે એપ્રિલ મહિનો આખો નહીં આવે, એપ્રિલ મહિનાની 3 તારીખ જ મને કહી છે તો અહીંયા 3 આવશે. તો હવે મારે શું કરવાનું થાય ભાઈ? 3 ને 3 6 ને 1 7 ઉડાડી દેવાના થાય. 7 દિવસે વાર રિપીટ થાય એટલે 7 ને મેં ઉડાડી દીધા, મારી પાસે વધ્યા છે 2. તો ગુરુવારમાં હું 2 પ્લસ કરું એટલે શુક્ર અને શનિ, એટલે કે મારો જવાબ શનિવાર, સી ઓપ્શન છે એ પરફેક્ટ આન્સર થાય. તો આ પણ આસાન સવાલ હતો. દિવસો ગણવાના દાખલા લગભગ તમામ પરીક્ષાઓમાં હોય જ છે, કોઈ મોટી વાત નથી. અગર તમે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો અને તમે જો આ પેપર સોલ્યુશન જોઈ રહ્યા છો તો આની અંદર પૂછાયેલા પ્રશ્નો કોન્સ્ટેબલની એક્ઝામને રિલેટેડ છે એવું કહી શકાય ખરું. ભલે સીસીઈની ગ્રુપ બીની મેઇન્સની એક્ઝામ હતી પણ પ્રશ્નોના લેવલ ઘણા બધા નીચા હતા. એટલે કોન્સ્ટેબલની અંદર પણ જે મિત્રો તૈયારી કરી રહ્યા છો એમને પણ આ પ્રશ્નો ઘણા હેલ્પફુલ થાય એમ છે. આનાથી પણ સારું એવું રિવિઝન થઈ જાય અને સારી રીતે તમે એને સમજી શકો. ચાલો નેક્સ્ટ સવાલ છે કે જ્યારે ઘડિયાળમાં 2 વાગ્યાનો સમય થાય ને ત્યારે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો? તો ખૂણાનું એકમાત્ર સૂત્ર છે, બધા જાણીએ છીએ, 11/2 મિનિટ -30 કલાક. મને સમય કહ્યો છે 2 વાગ્યાનો એટલે કે 2:00, એટલે મિનિટ્સ તો 0 છે એટલે આ તો એમને નીકળી જાય. એટલે મારે ખરેખર 30 ને ખાલી 2 થી ગુણવાના થાય. એટલે 30 ને 2 થી ગુણો એટલે 60 ડિગ્રી આવે. આ મારો જવાબ છે. એટલે જે મિત્રનું પેપર છે એના અત્યાર સુધીના તો બધા જવાબો સાચા પડે, 60 ડિગ્રી રાઈટ છે. બરાબર, તો 60 છે એ પરફેક્ટ આન્સર. આરામથી ખબર પડે. ખૂણાનું એક સિમ્પલ સૂત્ર છે જેમાં આપણે કિંમત મૂકવાની છે. મિનિટને મેં એટલે ઉડાડી દીધી કે મિનિટ 00 આપેલી છે એટલે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો નવા પ્રશ્નમાં એક વાત ખાસ કહી છે કે 3 વર્ષના અંતરે જન્મેલ 5 બાળકો, 5 બાળકો છે, બધા 3 વર્ષના ગેપથી જન્મ થયેલો છે. એની કુલ ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો એને કીધું છે સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? તો જો બહુ સીધી વાત છે. આ દાખલો ભલે ઇનડાયરેક્ટલી ઉંમર સંબંધિત છે પણ ખરેખર સરેરાશને રિલેટેડ ક્વેશ્ચન છે. કારણ કે સરેરાશની અંદર જ્યારે આવા ક્વેશ્ચન આવે કે 5 ક્રમિક સંખ્યા એની સરેરાશ આટલી છે તો સરેરાશ હંમેશા વચ્ચે જ હોય. જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સમાન હોય ત્યારે સરેરાશ હંમેશા વચ્ચે હોય. જેમ કે અહીંયા સરવાળો આપેલો છે 50 તો એની સરેરાશ થાય 10. કારણ કે સરેરાશ એટલે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. કેટલા બાળકો છે? 5 છે એટલે સરેરાશ 10 થશે. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે દરેક વચ્ચેનો ગેપ સમાન હોય, જે અહીંયા સ્પષ્ટ કહેલું છે, 3 વર્ષના અંતરે જન્મેલા છે એટલે સરેરાશ સેન્ટરમાં હશે. એટલે સેન્ટરમાં આવશે 10. એટલે સૌથી વચ્ચેનો જે વ્યક્તિ છે એની ઉંમર 10 વર્ષ હોવી જોઈએ. હવે એને સૌથી નાના બાળકની ઉંમર પૂછી છે એટલે મારે 3 બાદ કરતા જવા પડે. એટલે અહીંયા 7 આવે ને અહીંયા 4 આવે. મારે પાછળ તો કઈ લખવાની જરૂરત જ નથી. મોટાનું પૂછ્યું હોય તો મારે પાછળ લખવી પડે, છતાંય લખી લઈએ ખાલી. અહીંયા 13 વર્ષ આવશે ને અહીંયા 16 વર્ષ આવશે. આ બધાનો સરવાળો તમે કરશો એટલે 50 થશે. અને બધા વચ્ચે 3 વર્ષનો ગેપ પણ છે. એટલે મારો જવાબ 4 વર્ષ આવશે. તો આરામથી આપણને ખબર પડે ઓ સરેરાશનો દાખલો હતો. આમ ઉંમર સંબંધિત પણ સંદર્ભ સરેરાશનો હતો તો ઇઝીલી થઈ જાય. નેક્સ્ટ સવાલ છે 7896 માં 9 ની સ્થાન કિંમત અને 9 ની સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત કેટલો? વાહિયાત પ્રશ્ન કહેવાય એને. બરાબર, હવે સ્થાન કિંમત એટલે તમને ખબર હોવી જોઈએ કે તમે દાખલા તરીકે આમ લખેલું છે 1234 કે ચાલો 12345. સ્થાન કિંમત એટલે એ જે સ્થાનમાં છે એના અનુસંધાનમાં જે કિંમત આવે.
એકમના સ્થાનમાં છે, દશક છે, શતક છે, હજાર છે, 10,000 છે, આ રીતે વાત આવે. જેમ કે હું 4 ની વાત કરું તો 4 ની સ્થાન કિંમત 40 થાય. હું 3 ની વાત કરું તો એની સ્થાન કિંમત 300 થાય. 2 ની વાત કરું તો એની સ્થાન કિંમત 2000 થાય. 1 ની વાત કરું તો 10,000 થાય. આને કહેવાય સ્થાન કિંમત. અને રહી વાત સ્થૂળ કિંમતની, સ્થૂળ કિંમતનો સિમિલર વર્ડ છે મૂળ કિંમત. બરાબર? તો એની સ્થૂળ કિંમત એટલે એની મૂળ કિંમત, કે 5 ની મૂળ કિંમત કેટલી? 5. 5 બરાબર 5 જ હોય. બરાબર છે? તો અહીંયા તમને બે વચ્ચેનો તફાવત પૂછ્યો છે. તો 9 એની સ્થાન કિંમત થાય 90 અને એની સ્થૂળ કિંમત થાય 9 અને એ બેનો ડિફરન્સ કાઢો એટલે 81. એ ઓપ્શન મારો જવાબ છે. તો આ પણ આસાન સવાલ. તો મને અહીંયા સ્થાન કિંમત ખબર હોવી જોઈએ, તો મને મારો જવાબ આસાનીથી મળી. નેક્સ્ટ સવાલ છે કે 8167 માં 8 અને 7 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? 8 ની સ્થાન કિંમત છે 8000 અને 7 ની સ્થાન કિંમત છે ખાલી 7. સ્થાન કિંમત આમાં ક્યાંય સ્થૂળ કિંમતનો ઉલ્લેખ નથી કર્યો. બે ની સ્થાન કિંમત જ માગી છે. તો 8 છે એ 1000 ના સ્થાનમાં ગણાય એટલે એની સ્થાન કિંમત 8 થાય, સોરી 8000 થાય, અને 7 છે એ એકમના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત 7 જ થાય. તો આ બેનો ડિફરન્સ. હવે આમાં તો કઈ બાદ બાકી કરી તો આપણે હારાય ન લાગી, એમને ખબર પડે. 7993 છે એ મારો જવાબ આવે. 8000 કરતા 7 ઓછા એ તો ખબર પડે હવે એમને. બરાબર? તો આ મારો જવાબ છે. તો આ પણ આસાન સવાલ હતો, સ્થાન કિંમત અને મૂળ કિંમતનો. ચલો નેક્સ્ટ સવાલ છે જેમાં એને બંનેની સ્થૂળ કિંમતનો સરવાળો પૂછ્યો. ભાઈ સ્થૂળ કિંમત એટલે શું? એ પોતે, બીજું શું? 6 ની સ્થૂળ કિંમત 6 થાય, 9 ની 9 થાય, એનો સરવાળો ઘરે જઈને કરો એટલે 15 આવે. આ જવાબ પતી ગયો. તેમાં કઈ બીજું કાઢી લેવાનું નહોતું. આસાન સવાલ હતો. ચોથા ધોરણની અંદર આ બધા કન્સેપ્ટ આવે. સ્થાન કિંમત, મૂળ કિંમત, સ્થૂળ કિંમત, આ બધા એનો મતલબ આવે. એટલે બહુ ઇઝીલી આવડે એવા બધા સવાલો હતા. વન્સ અગેન એને એની જ વાત કરી છે. 6894 માં 6 અને 4 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો? તો 6 ની સ્થાન કિંમત થાય 6000 અને 4 ની સ્થાન કિંમત થાય 4. એનો સરવાળો 6004. પતી ગયો. આમાં તો કઈ ટાઈમ બગડ્યો જ નહોતો ભાઈ. બધા એમ કે 30 સેકન્ડમાં દાખલો થયો. આમાં 30 સેકન્ડ ન થાય. આમાં 30 સેકન્ડ ના થાય. બરાબર? 10 જ સેકન્ડમાં તો આરામથી તમારો જવાબ આવી જાય. ખાલી તમારે એટલું બ્રેક મારીને વિચારવું પડે કે સ્થાન કિંમત કઈ, સ્થૂળ કિંમત કઈ, બસ એટલી ખબર પડવી જોઈએ એટલે તમારો જવાબ આરામથી થાય. ચાલો પછીનો સવાલ છે ડીઆઈ નો, ડેટા ઇન્ટરપ્રિટેશન, જેની અંદર કઈ કોષ્ટક આપેલું છે અને લખ્યું છે કે અંગ્રેજી અને હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકોનું વેચાણ વર્ષ 2020, 21, 22 અને 23માં નીચે મુજબ થયું છે. આ બધું અલગ અલગ વેચાણ આપેલું છે અલગ અલગ વર્ષોમાં. હવે એને લગતો પહેલો સવાલ છે, કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચે વેચાણનો તફાવત સૌથી ઓછો હતો? બંને પુસ્તકનો ડિફરન્સ કાઢવાનો. તો જો ભાઈ, આની વચ્ચેનો ડિફરન્સ મને 150 નો દેખાય છે. આની વચ્ચેનો ડિફરન્સ મને 125 નો દેખાય છે. આની વચ્ચેનો ડિફરન્સ 140 નો દેખાય. આની વચ્ચે મને 30 નો ડિફરન્સ દેખાય. તો મને સવાલ શું પૂછ્યો છે એને કે કયા વર્ષે તફાવત સૌથી ઓછો છે? સૌથી ઓછો 30 છે અને 2023માં છે. એટલે આમાં મારો જવાબ આવશે 2023. ડી ઓપ્શન આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ છે જેમાં આપણને એવું કીધેલું છે કે તફાવત સૌથી વધારે. તો આ રહ્યો વધારે, 150 સૌથી વધારે છે અને એ કયું વર્ષ હતું? 150 વાળું 2020 છે. એ મારો પરફેક્ટ આન્સર થશે 2020. આ જવાબ છે. બરાબર? તો આમાં શું, આમાં કઈ કાઢી લેવાનું છે? આ પ્રશ્નમાં આરામથી ખબર પડે એવા સવાલ છે. નેક્સ્ટ કહ્યું છે, ચાલો બે જ સવાલ હતા ખાલી. ઓકે, ડીઆઈ ના બે સવાલો પૂછ્યા હતા. એક જ મિનિટો. હા, 14 અને 15 બરોબર છે. નેક્સ્ટ જોઈએ. હવે પ્રશ્ન છે સંભાવનાનો સવાલ છે કે 30 એક સરખી દેખાતી ચબરખીઓ, ચબરખી એટલે કાપલીઓ બનાવેલી છે, અથવા તમે ટોકન પકડો ને થોડી વાર માટે, કે 30 એક સરખા ટોકન છે જેના ઉપર 1 થી 30 સંખ્યા લખેલી. હવે એને એક પેટીમાં મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી એક ચબરખી એટલે કે એક ટોકન ખેંચવામાં આવે છે, તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ના હોય એની સંભાવના કેટલી? હવે સંભાવનાનું પ્રાથમિક કન્સેપ્ટ આપણને બધાને ખબર છે. ઉપર આવે અપેક્ષિત પરિણામો, છેદમાં આવે કુલ પરિણામ. તો કેટલી ચબરખીઓ છે ભાઈ? કેટલા ટોકન છે? 30 છે. એટલે નીચે તો 1000% 30 આવશે. એ ફાઇનલ છે.
1 થી 30 એટલે 30 ચબરખીઓ છે. હવે ઉપર શું લખવાનું છે? એ જે એક્સપેક્ટેશન રાખે છે, એ જે અપેક્ષા રાખે છે, એ ઉપર લખવાનું. શું અપેક્ષા રાખે છે? કે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ના હોય. તો તમને એમને તો ખબર પડે કે 1 થી 30 માં 3 વડે ભાગી શકાય એવી 10 સંખ્યા હોય. 3 નો ઘડિયો મનમાં યાદ કરો તો ખબર પડી જાય. 3 10 30 થાય. એટલે 10 સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. પણ ભૂલાય નહીં, એને શું કીધું છે? વિભાજ્ય ના હોય. ઘણીવાર શું છે એક્ઝામમાં બહુ હેલું હોય ને પાર્ટી ફોર્મમાં આવી ગઈ હોય એટલે સીધો ઉપર લખી આવે 10 અને 10/30 એટલે 1/3 ટીક કરીને આવ્યો. પણ પેલા વાંચ એને શું કીધું છે? 3 વડે વિભાજ્ય ના હોય એવું કીધું છે. તો 30 સંખ્યામાંથી અગર 10 સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો 20 સંખ્યા 3 વડે વિભાજ્ય ના હોય. 0 0 ઉડી જાય. 2/3 ઓપ્શન બી છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. તો આ પણ આસાન સવાલ, આરામથી ખબર પડે. ટૂંકમાં એમ કહી શકાય કે લેવલ આની અંદર બહુ નીચું હતું. બરાબર છે? એકાદ બે પ્રશ્નમાં જ ખાલી મૂંઝવણ થાય એમ હતું, બાકી કાંઈ કાઢી લેવાનું નહોતું. આરામથી જેને સાવ પ્રાથમિક તૈયારી હોય ને એને આરામથી આવડે એવા પ્રકારના સવાલો એને પૂછેલા છે. જેમ કે અહીંયા એને કહેલું છે કે એ અને બી બંને બે સમતોલ પાસા ફેંકે. બે જણા છે અને બે સમતોલ પાસા ફેંકે છે. એટલે પેલો છે એ બે ફેંકે છે, બીજો છે એ બે ફેંકે છે. હવે આગળ વાંચો. એને બે પાસા પરના અંકોનો સરવાળો 9 મળે છે. બી ને પાસા પર મળતા અંકોનો સરવાળો 9 કરતા અધિક હોય તેની સંભાવના શોધો. હવે એક વાત મને એ નથી સમજાતી કે આ લીટી શેના માટે આપી છે? આ લીટીનો કોઈ અર્થ જ નથી થતો. તમને સંભાવના કોની પૂછી છે? આની પૂછી છે. તો એને કે ચિત્રમાં જ નથી લેવાનું. આમાં એને ચોખ્ખું કીધું છે બી ને પાસા પર મળતા અંકોનો સરવાળો 9 કરતા અધિક હોય તેની સંભાવના શોધો. હવે તમે સારી રીતે જાણો છો કે બે પાસા ઉછાળો ને ભાઈ, એટલે એનું પહેલા તો એક સૂત્ર છે કુલ પરિણામનું, કે કુલ પરિણામ બરાબર, કુલ પરિણામ એટલે તમારે જે છેદમાં લખવાના છે 6n, 6 ની n ઘાત. પાસામાં 6 બાજુ હોય એટલે 6 ની ઉપર n ઘાત આવે. જ્યાં n એટલે પાસાની સંખ્યા, બે પાસા છે એટલે n એટલે 36 આવશે. 36 અહીંયા n એટલે 2 આવે ને, 6 નો વર્ગ એટલે તમારા કુલ પરિણામ 36 આવશે. એટલે એક વાત કન્ફર્મ છે કે છેદમાં સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય, એટલે p વડે દર્શાવાય. નીચે તો કમ્પલસરી 36 આવશે. ઉપર જે એને એક્સપેક્ટેશન રાખ્યું છે નહીં એ શું કહે છે? અંકોનો સરવાળો 9 કરતા અધિક હોય. હવે કઈ બધા અંકો લખવાનો બેહવાના હોય, આમાં 36 રિઝલ્ટ હોય. આ રીતે આ ખાલી યાદી પૂરતું લખી દો. પછી આવે 2 1 વગેરે. બરાબર? બધા નથી લખતો. હવે પ્રેક્ટિકલી વિચારો. એને એમ લખ્યું છે 9 કરતા અધિક હોય. એટલે 9 કરતા અધિકમાં સરવાળો 10 આવે, સરવાળો 11 આવે ને સરવાળો 12 આવે. 9 નથી લેવાના. 9 થી અધિક એટલે 9 થી મોટા લેવાના. એટલે કા 10 કા 11 ને કા 12. તો જો ભાઈ બુદ્ધિ વાપરો. પહેલી લાઈનમાં મોટા મોટો સરવાળો 7 થાય છે. બીજી લાઈનમાં મોટા મોટો સરવાળો 8 થાય. ત્રીજી લાઈનમાં મોટા મોટો સરવાળો 9 થાય. તો 9 સુધી નથી લેવાના. ચોથી લાઈનમાં મોટા મોટો સરવાળો 10 થાય. તો નિયમ યાદ રાખજો કે 4 વાળી લાઈન થી શરૂ થયું ને, એકવાર 10 આવ્યો ને તો 5 વાળી લાઈનમાં એકવાર આવે અને 6 વાળીમાં એકવાર આવે. એટલે ટોટલ 3 જગ્યાએ સરવાળો 10 થશે. હવે 11 નું વિચારો. 11 કઈ લાઈન થી શરૂ થાય? 5 ની લાઈન થી શરૂ થાય. 5 વાળી લાઈનમાં એકવાર આવે તો 6 વાળી લાઈનમાં એકવાર આવે. એટલે કે 11 2 વખત આવે અને 12 ખાલી એક જ જગ્યાએ આવે. 6 ને 6 12. અને આમાંય ચોખવટ કરી દઉં, એ ઉતરતા ક્રમમાં જ આવે. જેમ કે સરવાળો 7 છે ને એ 6 જગ્યાએ આવે, તો સરવાળો 6 5 જગ્યાએ આવે. સરવાળો 8 છે એ 5 જગ્યાએ આવે. બરાબર? એ ક્રમિક રીતે ઉતરતું જ જાય ધીમે ધીમે. કે 6 છે એ અગર સરવાળો 7 છે એ અગર 6 જગ્યાએ આવે તો સરવાળો હવે એનાથી વધારે 8 કરવો હોય તો એનાથી એક ઓછો આવે, એટલે કે 5 આવે. બરાબર? એ જ રીતે આ 7 હતા, પછી 8 કર્યા, પછી 9 સરવાળો કરો તો એનાથી એક ઓછું એટલે 4 વખત જ આવે. એક ઘટતું જાય. એટલે 10 માં અગર 3 આવ્યા હોય ને તો 11 માં 2 જ આવે ને 12 માં 1 જ આવે. ડાયરેક્ટ ખબર પડે તો, નહીતર પછી ગણી લેવાના. 3 ને 2 5 ને 1 6, 6 ના છેદમાં 36, 1 ના છેદમાં 6 છે, 1/6 છે અમારો જવાબ છે. ટૂંકમાં પ્રથમ વ્યક્તિનું જે સ્ટેટમેન્ટ છે એ અમસ્તું જ આપ્યું છે ઘૂમરે ચડાવવા માટે. બરાબર? એની કોઈ અહીંયા રિક્વાયરમેન્ટ જ નથી. સીધો મને મારો જવાબ મળી જાય. નેક્સ્ટ સવાલ છે જેમાં કહ્યું છે ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 100 100 આપ્યા છે અને એનો મધ્યક 16 આપ્યો છે, તો x બરાબર ખાલી જગ્યા. હવે હું એમ કહું છું મધ્યક એટલે કે સરેરાશ, સરાસરી, એવરેજ એની વાત થાય છે.
તો એમાં મધ્યક ને ચડતા ક્રમ મારે શું લેવા દેવા છે? ચડતા ક્રમમાં મધ્યકમાં ગોઠવવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે મધ્યક એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. એટલે સીધી વાત સમજો ને તો અહીંયા બધી થઈને ગણો ને તો આ 6 ને આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 સંખ્યા છે. તો એક વાત મને 1000% ખબર હોવી જોઈએ કે આનો સરવાળો છે ને એ 96 થશે. કેમ? તો કે સરેરાશ ગુણ્યા સંખ્યા થાય. સરેરાશ છે 16, સરેરાશ એટલે મધ્યક, અને સંખ્યા છે 6, એટલે ટોટલ સરવાળો 96 થવો જોઈએ. તો હવે જેટલા છે ને એને હું ગણી લઉં. તો અહીંયા હું ગણતરી કરું તો 6 ને 7 13, 13 માં 17 ઉમેરો એટલે 30 થશે. 30 ને 20 50 સરવાળો હું બાદ કરી નાખું આમાંથી. આ બેને મેં અત્યારે હોલ્ડ ઉપર રાખ્યા. 6 ને 7 13 ને 17 30 ને 20 50 હું બાદ કરું ને તો પાછળ વધે છે 46. એ 46 જે હશે ને આ બેયનો સરવાળો હશે. આમ આવે, આ રીતે આવે. 46 છે એ આ બેયનો સરવાળો હોવો જોઈએ, x - 2 નો ને x નો. હવે આનું સાદુરૂપ તમે આપી શકો. -2 પેલી બાજુ જાય એટલે +2 થાય 48, x અને x એટલે 2x. તો આ 2 થી અહીંયા છેદ ઉડાડો તો 24 આવે. એટલે મને કિંમત કોની પૂછી છે? x ની. તો x ની કિંમત 24 આવવી જોઈએ. હવે તમે કહો ઓપ્શનમાં તો નથી આપ્યા, તો આ 100% ઓપ્શનમાં નથી જ આપ્યા. આ પ્રશ્ન રદ થશે, કારણ કે પ્રશ્નમાં ભૂલ છે. આ પ્રશ્ન ચોક્કસથી રદ થવો જોઈએ, કારણ કે ઓફકોર્સ જવાબ મારો 24 આવે છે, મને ઓપ્શનમાં કંઈ નથી દેખાતા. બરાબર છે? હવે જો ભાઈ, ચડતા ક્રમમાં ગોઠવવાનું રીત કેમાં આવે? માત્ર ને માત્ર મધ્યસ્થમાં આવે. કોઈ પણનો મધ્યસ્થ શોધવો હોય ને એટલે તમારે એને ચડતા ક્રમમાં પહેલા ગોઠવવાનો હોય. અને મધ્યસ્થનું નામ જ મધ્યસ્થ છે. વચ્ચે હોય ને એને મધ્યસ્થ કહેવાય. આવો એનો સંદર્ભ છે, એટલે એની રકમમાં ભૂલ છે. ત્યાં મધ્યકને બદલે મધ્યસ્થ લખે ને તો દાખલો સાચો થાય. એટલે મતલબ કે કારણ કે ચડતા ક્રમમાં બીજે કંઈ લખેલું જ ના આવે. સરેરાશમાં કોઈ ચડતા ક્રમમાં લખવાનો કોઈ અર્થ જ નથી. બરાબર છે? તો એ હા, એમાં ક્રમિક એવા શબ્દનો પ્રયોગ કરે ને તો સમજ્યા કે ગેપ સરખો હોય તો ક્રમિક લખવી પડે. 25 ક્રમિક યુગ્મ સંખ્યા, 25 ક્રમિક અયુગ્મ સંખ્યા, 25 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા તો બરોબર છે. પણ અહીંયા ચડતા ક્રમમાં કયો અર્થ જ નથી મધ્યકના સંદર્ભમાં. એટલે તો પહેલી જ નજરે ખબર પડી ગઈ હતી ચડતા ક્રમે આપે ને એટલે ભૂલ જ હોય. ત્યાં મધ્યકની કોઈ જરૂરત જ નથી. બરાબર છે? તો આ પ્રશ્નમાં ભૂલ છે. આ પ્રશ્ન નિશ્ચિતપણે રદ થવો જોઈએ. હા, તમે અગર અહીંયા એવું લખ્યા હો કે મધ્યકને બદલે મધ્યસ્થ લખો તો થઈ જાય. કારણ કે મધ્યસ્થ હંમેશા સેન્ટરમાં હોય. અને શાંતિથી વિચારો ને તો આ બેયના સેન્ટરમાં શું છે એ જાણવું હોય તો તમે આ બેયનો સરવાળો કરી શકો અને એના ભાગ્યા 2 કરી શકો, એટલે તમને મધ્યસ્થ મળે. આના બેયનો સરવાળો કરો અને એના ભાગ્યા 2 કરો એટલે એની વચ્ચેની સંખ્યા મળે. તો આનો સરવાળો કરો તો 2x - 2/2 આ એનો મધ્યસ્થ થયો. 2x - 2/2 અને એમાંથી હજી 2 ને કોમન કાઢી નાખો એટલે 2 નીચે ઉડી જશે. એટલે ફાઇનલી x - 1 એનો મધ્યસ્થ થાય. અને x - 1 મધ્યસ્થ છે. જે મને 16 આપ્યો હોય ને તો મારો જવાબ x બરાબર 17 આવી શકે. બાકી તો પોસિબલ નથી. તો સી ઓપ્શન જવાબ સેટ થાય. એટલે સીધી વાત છે, આ પ્રશ્ન રદ થવો જોઈએ. વાંધા અરજી આમાં ચોક્કસથી કરી શકાય. મધ્યકને બદલે મધ્યસ્થ હોવો જોઈએ. મધ્યક હોય તો જવાબ અલગ આવે. નેક્સ્ટ સવાલ જોઈએ. જો કોઈ માહિતીના મધ્યક અને બહુલક અનુક્રમે 4 અને 10 હોય તો તેનો મધ્યસ્થ કેટલો? ધોરણ 10 ની અંદર આવતો કન્સેપ્ટ છે. 10માં 9માં ધોરણની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ભણીએ છીએ. તો આ ત્રણેય વચ્ચેનો રિલેશન જેને ખબર હોય ને આ દાખલો કરી શકે. ત્રણેય વચ્ચેનો રિલેશન આ છે. z જેને આપણે બહુલક કહીએ છીએ = 3m, m જેને આપણે મધ્યસ્થ કહીએ છીએ, અને 2x બાર, x બાર જેને આપણે મધ્યક કહીએ છીએ. આ ત્રણેય વચ્ચેનો રિલેશન છે. ભૂતકાળમાં પેપરમાં પૂછાયેલો છે, યાદ રાખજો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ જણાવો તો આનો સંબંધ છે. ધોરણ 9માં 10માં ની અંદર ચેપ્ટરમાં આવે છે. z = 3m - 2x બાર, જ્યાં z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે કે મધ્યક થાય. બસ હવે મારે માત્ર ને માત્ર આમાં કિંમતો મૂકી દેવાની રહે. તો બહુલક મને આપેલો છે 10, ત્યારબાદ મધ્યક આપેલો છે 4, બટ મધ્યસ્થ અવેલેબલ નથી. આ રીતનું સાદુરૂપ થશે. તો હવે 4 દુ ને 8, જે -8 છે આ તરફ આવશે તો +8 થશે. એટલે 10 ને 8 18 = 3m અને 3 થી છેદ ઉડાડો એટલે 6. મારો મધ્યસ્થ છે એ ઓપ્શન ડી 6 જવાબ આવે.
અત્યાર સુધીનો એક પણ પ્રશ્નમાં જે મિત્રનું પેપર છે એનો એક પણ દાખલો ખોટો નથી. બધા પ્રશ્ન સાચા છે એના, બધામાં એને રાઈટ આન્સર લખેલો છે. તો મધ્યસ્થ છે એ 6 આવશે, એ પાકી વાત છે. બરાબર. તો આરામથી એક રિલેશન ખબર હોય તો તમે આરામથી કરી શકો. z = 3m - 2x બાર. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વચ્ચેનો એક રિલેશન છે. નેક્સ્ટ સવાલ. આ સવાલ ખરેખર ઘૂમરે ચડાવે એવો હતો. આ તો જેને 9મા 10માના પાઠ્યપુસ્તકના ચેપ્ટર્સની ખબર હોય ને એને જ આ દાખલો આવડે. બાકી આ દાખલાની અંદર ભેગું ન થાય. મધ્યસ્થ વર્ગ પૂછ્યો છે. હવે જ્યારે 10મા ધોરણની અંદર 9મા ધોરણની અંદર દાખલાઓ આવે ને ત્યારે જો હું તમને રીત સમજાવી દઉં કે 10 થી 20 અને 20 થી 30 અને 30 થી 40 અને 40 થી 50 અને 50 થી 60. હવે એમાં તમારે લખવાની હોય એક નવો શબ્દ આવે CFI, જેને કહેવામાં આવે સંચયી આવૃત્તિ. આ તો જેને પાઠ્યપુસ્તકનું જ્ઞાન હોય એ જ આ વસ્તુ સમજી શકે, બાકી આ સંચય આવૃત્તિ વાળી વાત ન ખબર પડે. તો અહીંયા મારે લખવાની થાય 12. સંચય આવૃત્તિ એટલે હું આવૃત્તિનો સંચય કરતો જવાનો. સંચય એટલે ભેગું કરતો જવાનું. એટલે પેલા 12 છે, પછી 12માં 18 ઉમેરો એટલે 30 થાય, 30માં 25 ઉમેરો એટલે 55 થાય, અને 55માં 15 ઉમેરો એટલે 70 થાય, અને 70માં 10 ઉમેરો એટલે 80 થાય. ટૂંકમાં આ બધાનો સરવાળો 80 છે એવો એનો સીધો સીધો મતલબ થાય. બરાબર છે. તો આને સંચય આવૃત્તિ કહેવાય. હવે તમારે શું કરવાનું હોય? n/2 એટલે કે 80/2 એટલે કે 40 જેની અંદર આવી જતા હોય ને એ તમારો જવાબ હોય. જેની અંદર 40 નો સમાવેશ થઈ જતો હોય. તો 12માં 40 નો આવે, 30માં નો આવે, 55માં આવે, તો આ મારો જવાબ છે. આને કહેવાય મધ્યસ્થ વર્ગ. એટલે કે 30 થી 40 છે એ તમારો મધ્યસ્થ વર્ગ થશે. એટલે કે આ દાખલાનો જે મધ્યસ્થ છે, મધ્યસ્થનું આખું સૂત્ર આવે. એ તો બધું 9મા 10માના પાઠ્યપુસ્તકના કન્સેપ્ટ છે, એમાં તો આપણું ભેગું ન થાય, પણ એ તો આખું સૂત્ર આ રીતનું સૂત્ર આવે. L + n/2 - CF/F × C આવું સૂત્ર છે. પાઠ્યપુસ્તકનું છે. બરાબર. પણ એ નથી કરવાનું આપણે કાંઈ. પણ આનો મિનિંગ એવો થાય છે કે તમારો જે આ દાખલાનો જે મધ્યસ્થ આવશે ને એ આની વચ્ચે આવશે. આ પ્રશ્ન આ પાર્ટીનો ખોટો છે, કારણ કે એને 40 થી 50 લખ્યું છે, જે રોંગ આન્સર છે. બાકી અહીંયા 12 આવે, અહીંયા 30 આવે, અહીંયા 55 આવે, અહીંયા 70 આવે, અહીંયા 80 આવે, અને n/2 80/2 એટલે કે 40 જેની અંદર સમાવેશ થતો હોય એની મધ્યસ્થ વર્ગ કહેવાય. બરાબર. તો 30 થી 40 છે એ મારો પરફેક્ટ આન્સર થશે. તો ટૂંકમાં આ તો પાઠ્યપુસ્તકની જેને ખબર હોય વ્યવસ્થિત રીતે એને આ પાકે પાયે ખબર પડે. બાકી આ પ્રશ્ન મારા મતે જેને ના ખબર પડતી હોય ને છોડવાનો પ્રશ્ન હતો. આને હળી નહોતી કરવાની, કારણ કે આ બધાને ના આવડે. સંચય આવૃત્તિ વાળી વાતને આ બધી ન ખબર પડે. નેક્સ્ટ સવાલ જોઈએ. ચાલો, આ વાહિયાત સવાલ કહેવાય. બહુલક. બહુ બધી વખત આવે એને બહુલક કહેવાય. બહુ બધી વખત આવે ને બહુલક કહેવાય. આ બગડો 3 વાર આવે છે. 3 થઈ એ 2 વાર આવે, પણ જે સૌથી વધુ વખત આવે ને એ બહુલક. બસ તો પતી ગયું. કોઈ એમ કે આની રીત કાલે આવશે. આની થોડી રીત હોય. બહુલક એટલે જે સૌથી વધારે વાર આવે બહુલક કહેવાય. વાત પતી ગઈ. 2-3 વખત આવે છે, 2 છે જવાબ છે. નેક્સ્ટ. આમ ઘાત અને ઘાતાંકનો સવાલ ગણાય, આમ સાદુરૂપનો સવાલ કહેવાય. હવે 1/2 - 2 ઘાત. જેને રૂલ ખબર હોય કે છેદમાં કોઈ પણ ઘાત હોય એને તમે અંશમાં લઈ જાઓ ને એટલે એની નિશાની બદલી જાય. પદની નહીં, ઘાતની નિશાની ફરે. માઇનસ ઘાત હતી પ્લસ ઘાત થઈ જશે, અને 2 નો વર્ગ એટલે 4. ડી ઓપ્શન આપણો પરફેક્ટ આન્સર. આ એનો જવાબ થશે. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ. 71 નો વર્ગ. કેવો ભયાનક પ્રશ્ન. 71 × 71 કરાય નહીં, સારું ન લાગે. એમને એમ ખબર પડે ભાઈ. 71 એટલે વાસ્તવમાં 70 + 1 નો વર્ગ થાય. તો 70 નો વર્ગ તો ખબર પડે ને કે 4900 થાય. તો એમાં 1 વધવાથી 4900 ને 1 તો ન થાય. 4900 કરતા મોટા જવાબ આ તો દેખાતા જ નથી. વૈધા ખાવા પીવા 2. હવે આનાથી મોટો એટલે કે હાવ આટલો મોટો તો ન હોય ને. 4900 ને 1 એટલે બહુ નજીકની સંખ્યા થઈ. તો એ તો ન આવે. 50-41 જવાબ આવે. આમાં રીત ન કરાય, સારું ન લાગે, પણ છતાંય સમજાવી દઉં કે સૌથી પહેલા 4900, પછી 1 નો વર્ગ 1, એની અંદર પાછા એડ કરવાનો આ ત્રણેયનો સરવાળો જે આવે 70 × 140, અને હવે આનો સરવાળો કરો એટલે 1 આવે, 4 આવે, અહીંયા 50 આવે. 50-41 મારો જવાબ આવે. જોકે કઈ જરૂરત જ નથી. મેં કહ્યું એમ 70 નો વર્ગ 4900 થી મોટો જવાબ હોય. મોટો એટલે પછી હાવ નજીકનો ન હોય. 4900 ને 1 એનાથી મોટા થઈ સારું ન લાગે. એટલા બધા હાવ નજીકનું ન હોય.
હવે આ તો ભાઈ જો હું તો ક્લાસરૂમમાં કહીને થાકી ગયો છું કે તમારે 1 થી 15 સુધીના ઘન પાકા કરવા પડે. 1 થી 15 સુધીના ઘન તમને નિશ્ચિતપણે આવડતા હોવા જોઈએ. તમે અગર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો 15 સુધીના ઘન અને 30 સુધીના વર્ગ આવડવા જોઈએ. તો જેને સીધી ખબર હોય 11 નો જ ઘન છે, 11 નો જ ઘન છે કે 1331 નું ઘનમૂળ કેટલું તો 11. અને 11 નો ઘન યાદ રાખવા માટે 11 ની 1 ઘાત 11 થાય. આની વચ્ચે એનો સરવાળો લખો, આ 11 નો વર્ગ થાય. અહીંયા 1, આની વચ્ચે એનો સરવાળો, આની વચ્ચે એનો સરવાળો, અને અહીંયા 1, આ 11 ની 3 ઘાત થાય. હવે 11 ની 4 ઘાત જોતી હોય તો એના પછી મળે. આ 11 ની અલગ અલગ ઘાત યાદ રહે. આ 11 ની 1 ઘાત, 11 નો વર્ગ, 11 નો ઘન, તો 11 નો ઘન છે આ 1331. ધેટ્સ ઇટ. તો આમાં કઈ બીજી રીતની જરૂર નથી, સીધું ઘનમૂળ જ પૂછ્યું છે તો એમને મેં ખબર પડે. બાકી રીત છે આની કે 1331 માંથી પાછળથી 3 આંકડા અલગ કરો, પણ આપણે હારાય ન લાગે. આમાં હું રીત કરવાની ભાઈ, એમને મેં ખબર પડી જાય એવું છે. ચાલો નેક્સ્ટ સવાલ છે કે બે સંખ્યાઓનો ગુસ્સા 18 અને ગુણાકાર 2196 છે. તો આ સંખ્યાઓનો લસા શોધો. તો મિત્રો તમને યાદ હોવો જોઈએ કે સંખ્યા ગુણ્યા સંખ્યા બરાબર ગુસ્સા ગુણ્યા લસા. આ સિદ્ધાંત હંમેશા લાગુ પડે કે બે સંખ્યાઓનો ગુણાકાર અને એના ગુસ્સા લસાનો ગુણાકાર હંમેશા સમાન હોય. તો સંખ્યા નથી આપી પણ એને સંખ્યાઓનો ગુણાકાર આપી દીધો છે 2196, અને એના ગુસ્સા અને લસામાંથી એને તમને ગુસ્સા આપેલો છે 18 અને લસા ખબર નથી. હવે 18 ને હું છેદમાં જવા દઉં એટલે કે મને મારો લસા મળી જશે. હવે આના ભાગાકાર કરી નાખો ભાઈ. તો 18 1 18, 18 જશે એટલે આમાં કેટલા વધશે 3 એટલે 39, 18 દુ 36 એટલે ફરી પાછા 3 વધ્યા 18, બરોબર કર્યું ને? હા, 18 દુ 36 અગી, બસ પતી ગયું. તો 122 છે એ આપણો જવાબ આવે. બી ઓપ્શન. જો ભાઈ બે સંખ્યાનો ગુણાકાર અને ગુસ્સા લસાનો ગુણાકાર એનો સિદ્ધાંત છે. સંખ્યાનો ગુણાકાર 2196 આપ્યો હતો, ગુસ્સા મને 18 આપેલો છે અને લસા ખબર નથી. 18 છેદમાં લાવીને હું લસા 122 લાવ્યો. પણ એક બીજો નિયમ એ તમને ચોક્કસથી ખબર હોવી જોઈએ કે લસા છે ને, લસા એ ગુસ્સાના ઘડિયામાં ફરજિયાત આવે. ફરજિયાત આવે. ગુસ્સા તમારો કેટલો છે 18, તો 18 ના ઘડિયામાં 122 તો ક્યાંય ન આવે, નો જ આવે. તમે આ પ્રમાણે કરો છો તો જવાબ તો તમારો આવી ગયો છે, પણ કાયદેસર આ પ્રશ્ન પણ ખોટો છે. આ પ્રશ્ન રદ થવો જોઈએ, કારણ કે એ કઈ બે સંખ્યાની વાત કરે છે એ અહીંયા કોઈ સ્પેસિફિકેશન નથી થતું. કારણ કે એને ગુસ્સા તમને 18 આપેલો છે અને લસા 122 નો જ હોઈ શકે, એ પાક્કી વાત છે. એટલે અહીંયા કંઈક લોચો તો છે, ગમે આમાંય કંઈક ભૂલ છે આ પ્રશ્નની અંદર. તો આ પ્રશ્નમાં પણ કદાચ, હા ઠીક છે, આપણે એમ ઘણીવાર એવું થતું હોય કે આ રહ્યું આ સૂત્રથી આ જવાબ આવી ગયો, આ મેથડથી આવી ગયો, હું ના નથી પાડતો, પણ ખરેખર જે સૈદ્ધાંતિક રીતે વાત કરું તો આ પ્રશ્ન ખોટો છે. કારણ કે ગુસ્સાના ઘડિયામાં લસા ફરજિયાત આવે. કારણ કે તમે યાદ કરો કે હું સપોઝ કે એમ લખું છું 12 અને 18, તો આનો ગુસ્સા છે ને 6 થાય. ગુસ્સા એટલે એ સંખ્યા કે આ બંને જેના ઘડિયામાં આવતી હોય, 6 ના ઘડિયામાં, અને આનો લસા કાઢો ને ભાઈ તો એ 36 આવે. તો ગુસ્સાના ઘડિયામાં લસા ફરજિયાત આવે, કમ્પલસરી આવે. એટલે પ્રેક્ટિકલી આમ જો સૈદ્ધાંતિક રીતે જુઓ તો પ્રશ્ન ખોટો ગણાય, સિવાય કે પછી એને એમ થાય કે જવાબ આવી જાય છે, રદ નથી કરવો તો કદાચ નહીં કરી શકે, પણ વાંધા હજી આમાંય થઈ શકે એમ છે. બરાબર, પ્રશ્ન રદ થાય એવો છે, બાકી આમાં તો ઇઝી. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો આપણો વાહિયાત સવાલ છે. 1400 વિદ્યાર્થી છે, 59% છોકરાઓ હોય તો છોકરીઓ કેટલી? છોકરીઓ 61%, બીજી કેટલી? 61% કાઢી લો, 0 0 ઉડી જાય. હવે હું એમ કહું 14 ગુણ્યા 61 કરી શકો તમે સીધા. ચાલો ને, 14 એકા 14, આમાં હું ટેકનિક વાપરે, બરાબર. બાકી સીધો ગુણાકાર કરશો એટલે તમને તમારો જવાબ મળી જશે. શું થયું? ના 61 નો આવ્યો, સોરી અહીંયા મારી મિસ્ટેક છે. 61 નહીં, 59 અહીંયા આપ્યા છે, સોરી અહીંયા મેં 39 સમજો તો 1400 ના મારે 41% કાઢવા પડે. 100 માંથી આને બાદ કરો એટલે 41 આવે. હવે આનો ગુણાકાર કરો, 14 એકા 14, અહીંયા 1 14 ચોક 56 ને 1 57, આ મારો જવાબ છે 574. તો આમાં કઈ કાઢી લેવાનું નહોતું, સીધી ગણતરીથી આપણને ખબર પડી જાય. 40% ને
માથે 1% બીજો, આ રીતે વિચારો ને તોય ખબર પડી જાય. હું તો એમ કહું છું કે તમે 40% ખાલી વિચારો ને તોય ખબર પડે. જેને ખબર પડતી હોય કે 10% 140 હોય તો 40% 14 ચોક 56, 560 થી વધારે જવાબ આવે. 560 થી વધારે એક જ જવાબ છે, 574. એટલે આ કદાચ નો ગણતરી કરો ને, જોકે હેલું હતું એટલે કઈ બહુ વાંધો નથી, કરો તોય કઈ. નેક્સ્ટ સવાલ છે કે 3 વર્ષે 600 વધીને 708 થાય. વધીને એટલે વધે હું? વ્યાજ વધે, બીજું શું વધે? વ્યાજ કેટલું વધ્યું? 108 રૂપિયા. આઈ બરાબર PRN છેદમાં 100. ના, એવું કાંઈ પણ કરવાના જરાય મૂળમાં હું નથી. કારણ કે સીધું સીધું ખબર પડે છે કે 600 રૂપિયા તમારું મુદલ હતું, મૂડી હતી, પૈસા હતા, એ વધીને 708 થઈ ગયા તો 108 નું વ્યાજ મળ્યું છે. હવે 108 વ્યાજ કેટલા વર્ષનું મળ્યું છે? 3 વર્ષનું વ્યાજ મળેલું છે. તો 1 વર્ષનું સાદું વ્યાજ છે એ 36 રૂપિયા થાય. 36 રૂપિયા થાય. અને શેના ઉપર મળેલું છે? 600 ઉપર. તો હવે કઈ ગણતરી ના કરો તો ખબર પડે. 600 ના 6% કરો એટલે 36 થાય. 6% તમારો જવાબ હશે. તમારા વ્યાજનો દર શોધવાનો છે. પણ છતાંય માની લો કે કોઈને રીત કરવી છે તો આ રીતની વાત છે. 600 ના કેટલા ટકા? 36 થાય. તો હંમેશા યાદ રાખવાનું, જેની સાથે ના શબ્દ હોય ને નીચે આવે અને ઉપર 36 આવે અને ગુણ્યા 100 આવે. આ 0 0 ઉડી જાય ને 6 6 36. 6% છે એ મારો પરફેક્ટ આન્સર થશે, ઓપ્શન સી. તો 3 વર્ષનું વ્યાજ 108, એક સાદું વ્યાજ દર વર્ષે હરખું જ હોય ભાઈ, બરાબર. 3 વર્ષનું 108 તો 1 વર્ષનું 36 થાય. અને 36 છે એ 1 વર્ષનું વ્યાજ છે જે 600 ઉપર મળેલું છે. એટલે 6% આપણો આસાન સવાલ હતો, આરામથી ખબર પડી જાય. ચાલો નેક્સ્ટ સવાલ છે. રૂપિયા 1,25,000 નું 4% ચક્રવૃદ્ધિ વ્યાજ ને 3 વર્ષનું વ્યાજ કેટલું થશે? 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે. થોડોક રેફરન્સ લેતા આવડે ને તમને, થોડોક, રીતે સમજાવું જ છું, પણ થોડોક રેફરન્સ લેતા આવડે ને. આને મારો ગોળી સાદા વ્યાજની ગણતરી કરી નાખો કે 1 વર્ષના અગર 4% હોય ને તો 3 વર્ષનું સાદું વ્યાજ છે ને 12% થાય. કારણ કે સાદું વ્યાજ એવરી યર સેમ હોય. એટલે ખરેખર મારે આ જે દેખાય છે ને 1,25,000 એના 12% કાઢી લેવાય. 0 0 ઉડી ગયા. આ 0 એમને 12 50 60, અહીંયા 6, 12 ગુણ્યા 12 144 માં 6 ઉમેરો એટલે 150. 15,000 રૂપિયા છે એ સાદું વ્યાજ છે. તો જો ભાઈ, સાદા વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે જ હોય. પણ વધારે એટલે કઈ 15,000 માંથી કઈ 35,000 ન થઈ જાય. એટલો બધો વધારો ન હોય, બરાબર. થોડો ઘણો વધારો હોય તો 15,000 માં થી થોડુંક વધારે હોય ની જવાબ હોય. એટલે આ તો પેલા જ નીકળી ગયા, આ ચિત્રમાંથી જ પેલા નીકળી ગયા. હવે વધ્યા છે આ બે, આ બંને 15,000 થી વધારે છે. તો મેં પેલા જ કીધું બહુ જાજા વધારે નહીં હોય. એટલે સીધી વાત છે કે 16,000 તો નહીં પહોંચી જાય. 16,608 એટલે સમજો ને 1,600 રૂપિયા વધ્યા. તો એટલા બધા તો વધારો નહીં થાય. એટલે એ દ્રષ્ટિકોણથી આ જવાબ આવે. અગર તમારે ચક્રવૃદ્ધિ વ્યાજને ક્યાંય જ ચિત્રમાં નથી લેવું તો તમે સાદા વ્યાજથી આ રીતે ઓપ્શન ઉપરથી અનુમાન કરીને જવાબ લઈ આવી શકો છો. 1 વર્ષના 4%, તો 3 વર્ષના 12% મેં કાઢી લીધા. 15,000 રૂપિયા સાદું વ્યાજ આવ્યું, એનાથી થોડું વધારે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે કોઈ એમ કે મારે રીત કરવી છે તો કરી શકાય, કોઈ ઇસ્યુ નથી. સૌથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજની પેટર્ન તમને 3 વર્ષની યાદ હોવી જોઈએ. મારે પહેલા એના 4% કાઢવાના છે. હવે એના 4% છે ને ભાઈ, સાચું કહું ને, એ તમને ખરેખર મોઢે આવડે તો વધારે સારું રહે. કારણ કે કોઈ પણનો 1% કરવો હોય ને, 1% એટલે 2 0 હટી જાય, એટલે એનો 1% મળે. અને 1% 1250 છે. તો મારે એના 4% કરવાના છે. 1250 ના 4 ગણા, 1250 ના 4 ગણા એટલે 5,000 રૂપિયા થાય. 1250 ના ડબલ 2500 ને એના ડબલ 5,000. આ 5,000 છે ને ભાઈ, એ 3 વખત આવે. આ ચક્રવૃદ્ધિ વ્યાજની 3 વર્ષની પેટર્ન છે. એટલે 15,000 રૂપિયા આ મેં આગળ જે લખ્યું હતું એ સાદું વ્યાજ થયું. આ ખરેખર સાદું વ્યાજ થાય. હવે જે આ 5,000 છે ને, આના પાછા 4% કરવાના. 4%ની પ્રોસેસ તમારે 3 વાર કરવી પડે. આનો 1% કરો ને એટલે 2 0 હટી જાય એટલે 50 રૂપિયા થાય. તો 4% એટલે 200 રૂપિયા થાય. જે પણ 3 વખત મળે એટલે અહીંયા 600 રૂપિયા આવે. અને હજી એક પ્રોસેસ આવશે, અગેઇન 4% મારે કરવા પડે અને એ 200 ના. મેં કીધું એમ, આનો 1% એટલે 2 0 હટાવી દો, 2 તો 4% એટલે 8 રૂપિયા થાય. જે માત્ર વન ટાઈમ આવે. અને હવે આ બધાનો સરવાળો કરો તો 15,608 રૂપિયા આ તમારું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. અમે કાયદેસર આખું ગણીને સમજાય.
બરાબર. બાકી મેં કીધું એમ સાદા વ્યાજની મદદથી તમે આને આરામથી કરી શકો છો. આટલી બધી કથા ના કરવી હોય તો સીધું સીધું થઈ જાય છે. એક વસ્તુની કિંમત ₹5,000 છે. કિંમત એટલે મૂળ કિંમત સમજવાની, બરાબર. પરંતુ તેનું વેચાણ 3500માં થાય છે. તો 5,000માં લઈને 3500માં વેચો તો પેઢી વેલી ઉઠી જવાની, એ પાકી વાત છે, બરાબર. તો કેટલા ટકાનું નુકસાન થયું? તો જો ભાઈ, મને એટલી ખબર પડે, હંમેશાનું ફોર્મેટ યાદ રાખવાનું. નીચે હંમેશા મૂળ કિંમત આવે, ખરીદ કિંમત નીચે આવે, અને ઉપર હંમેશા નફો અથવા ખોટ આવે, અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 આવે. આ હંમેશાનું નફો કે ખોટ શોધવા માટેનું આ ફોર્મેટ યાદ રાખવાનું. નીચે મૂળ કિંમત જ આવે, કારણ કે નફો કે ખોટ છે ને હંમેશા ખરીદ કિંમત ઉપર હોય, એટલે કે મૂળ કિંમત ઉપર હોય, બરાબર. તો બસ આ પ્રમાણે કરી નાખો તો સ્પષ્ટ છે કે મૂળ કિંમત છે 5,000 અને વેચે છે 3500માં, એટલે 1,500ની ખોટ જાય છે અને ગુણ્યા 100 આવે. હવે આના છેદવેદ ઉડાડી દો ભાઈ, એટલે તમને તમારો જવાબ મળી જાય. એમાં કઈ બીજું કાઢી લેવાનું છે નહીં. આ 3 મીંડા ઉડાડી દે ભાઈ, એટલે 1, 2 3 મીંડા ઉડી ગયા, અને 5 ને અહીંયા ઉડાડો એટલે 30% છે, એ મારો જવાબ થાય. 30% સી ઓપ્શન જવાબ છે, રાઈટ. તો આ આપણો પરફેક્ટ આન્સર થયો. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. તો આ પણ આસાન સવાલ ગણાય. આ બધા કોન્સ્ટેબલ લેવલના જ સવાલ છે. આમ જોવો ને તો કોન્સ્ટેબલની અંદર આવું બધું પૂછીએ કે કોઈ નવાઈ નહીં. એ, બી અને સી ભેગા થઈને એક કાર્ય 8 કલાકમાં પૂર્ણ કરે છે. એ એકલો આ કાર્યને 20 કલાકમાં પૂર્ણ કરતો હોય અને બી એકલો 24 કલાકમાં કરતો હોય, તો સી એકલો આ કામને કેટલા દિવસમાં કરી શકે? કાર્ય અને સમય. આપણે ક્લાસરૂમમાં જ્યારે ભણાવીને ત્યારે વગાડીને કહીએ છીએ કે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાનથી સમજી લેવાનું. આના 8 કલાક છે. એ એકલો છે, એ કરે છે 20 કલાકમાં, અને બી એકલો કરે છે 24 કલાક. મારે સૌથી પહેલા આ બધાનો લસા કાઢવાનો થાય. તો સીધી વાત સમજો, 8 છે ને એ તો 24 ની અંદર આવી જાય છે, એટલે 8 ચિત્રમાંથી નીકળી ગયા, બાકાત થઈ ગયા. 20 અને 24 નો લસા કાઢવો છે. 20 અને 24 બંને 4 ના ઘડિયામાં આવે. 4 ના ઘડિયામાં 20 ક્યાં આવે? તો કે 5. એ 5 ને 24 સાથે ગુણો એટલે 120 તમારો લસા આવ્યો. આ ટોટલ વર્ક કહેવાય, કુલ કામ કહેવાય. જે લસા તમે કાઢો ને ટોટલ વર્ક હોય. આટલું વર્ક કરવાનું હોય, એનો મતલબ આવો થાય. હવેનું સ્ટેપ એ હોય કે તમારે એક દિવસનું કામ શોધી લેવું પડે. એક દિવસની કોની કેપેસિટી છે કેટલી એ જોઈ લેવી પડે. તો 15 × 8 120, 20 × 6 120 અને 24 × 5 120. હવે સાચું કહું ને, આનાથી કોઈ લેવા દેવા નથી. હવે શાંતિથી તાળો મેળવો કે જો ત્રણેય ભેગા થઈ અને આવી 15 પેન બનાવે છે, એમાં એ બનાવે છે 6 અને બી બનાવે છે 5, તો એ ની ને બી ની 11 થઈ. એ ખબર પડે કે નહીં? એ ની ને બી ની ગણો તો 11 થઈ. ટોટલ 15 હતી, એમાંથી 11 અગર એ અને બી બનાવતા હોય તો સી બનાવતો હોય છે 4 પેન. સી ની કેપેસિટી 4 ની હોવી જોઈએ, બરાબર. તો હવે મારે સી નો સમય શોધવાનો છે. તો 120/4 એટલે 30 દિવસ આ મારો જવાબ છે. દિવસ હતા, કલાક હતા, સોરી કલાક છે. તો 30 કલાક આ મારો જવાબ છે, બરાબર છે. 30 છે, ડી ઓપ્શન છે, એ આપણો પરફેક્ટ આન્સર થાય. કારણ કે ચોખ્ખું દેખાય છે કે 6 ને 5 11 અગર આ બનાવતા હોય તો સી છે 4 બનાવતો હોય. તો 120 બનાવવાના છે, રોજના 4 બને છે. કુલ કામ છેદમાં એક દિવસનું કામ. કુલ કામ 120, એક દિવસનું કામ 4. જવાબ મારો 30 કલાક આવે. ડી ઓપ્શન મારો પરફેક્ટ જવાબ છે. તો આ મિત્રનો આ પ્રશ્નનો જવાબ પણ ખોટો છે. જેનું કોઈનું પેપર છે એમાં આમાંય ભૂલ કરી છે એને. ચાલો નેક્સ્ટ સવાલ છે ઝડપ સમય અંતરનો. 108 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે તો એની ઝડપ કેટલી? હવે આવું તો યાર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર 108 કિલોમીટર છે અને સમય 3 કલાક છે, તો મને એટલી ખબર પડે કે 36 કિલોમીટર પ્રતિ કલાક એની સ્પીડ થાય. પણ મને એ ખબર પડે કે ઓપ્શન બધા મીટર પ્રતિ સેકન્ડમાં આપેલા છે. તો તમારે અગર નાનો એકમ જોઈએ છે તો ઉપર નાની સંખ્યા લઈને ગણતરી કરવાની. એટલે 2 5 10 મીટર પર સેકન્ડ આ મારો જવાબ છે, ઓપ્શન એ. 10 મીટર પ્રતિ સેકન્ડ. તો બહુ આસાન સવાલ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અંતર છેદમાં સમય 36 કિમી પ્રતિ કલાક આવ્યા, અને એને હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું એટલે 5/18 વડે મારે ગુણવા પડે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ, જેમાં એવું કહ્યું છે કે એક સુપરફાસ્ટ ટ્રેન પ્રથમ 800 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે છે.
અને બીજા 900 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે. 900 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે. એટલે 900 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપવું હોય ને એટલે એવરેજ તમે જુઓ ને 225 કિમી પ્રતિ કલાકની સ્પીડથી સુપર ફાસ્ટ ટ્રેન ભાગે છે. ઘણી સ્પીડ છે, આઘું રહેવાય ભાઈ, મેં તો ઉડાડી દે. તો એનો પ્રશ્ન શું છે, સરાસરી ઝડપ કેટલી, એટલે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું એલા અલગ સૂત્ર નથી હો, જોજે ભાઈ. ઉપર અંતર આવે અને નીચે સમય આવે. ઝડપ સમય અંતરમાં તો શું છે, પછી અમુક હાલી નીકળ્યા છે, સમજો. નવા કેટલાય સૂત્ર લેવા, એક ચેપ્ટરમાં 16 તો સૂત્ર ભેગા કર્યા. ટ્રેનનું સૂત્ર અલગ ને બોટનું સૂત્ર અલગ ને સરેરાશ ઝડપ અલગ ને સાપેક્ષ ઝડપ અલગ. એક જ રીતે થાય ભાઈ, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયા મારે અંતરને ધ્યાને લેવાનું થાય. પેલું અંતર છે 800 કિલોમીટર અને બીજું અંતર છે 900 કિલોમીટર અને એનો ટાઈમ એને સ્પષ્ટ આપેલો છે. પેલામાં 6 કલાક, બીજામાં 4 કલાક. તો ઉપરનો સરવાળો કરો તો 1700 થાય અને નીચે 10 આવે, 0 ઉડી જાય. તો મારો જવાબ આવે 170 કિલોમીટર પ્રતિ કલાક, 170 કિલોમીટર પર અવર. આ એનો જવાબ છે. શું કહેલું છે, 800 અને બીજું છે 900, એટલે 1700 કિલોમીટરનું અંતર થયું. 6 ને 4 10 કલાક થઈ. તો 1700 ના છેદમાં 10 એટલે 170 કિમી પ્રતિ કલાક આસાનીથી મળે એવો જવાબ. આના માટે કોઈ અલગ સૂત્ર યાદ ન રાખવાનું. સરેરાશ ઝડપનું પેલું સૂત્ર છે 2ab ના છેદમાં a + b. તું રહેવા દેજે ભાઈ, અને એમાં વેલાહાર ભૂખ ભેગા થઈ જાય, સમજીને કરવાનું. અંતર ઉપર આવે, નીચે સમય આવે, વાત પતી ગઈ. ચાલો નેક્સ્ટ સવાલ છે, જેમાં આપણને કહેલું છે કે 40 કિલોમીટરનું અંતર કાપવા માટે એ અને બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લાગે છે. જો બી ની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો એની ઝડપ કેટલી હશે? હવે આના માટે કઈ સૂત્ર ન માંડવાના હોય. જો ભાઈ, મને એટલી ખબર પડે, 80 કિમી પ્રતિ કલાકનો સીધો અર્થ થાય કે 80 કિલોમીટર કાપતા 1 કલાક થતી હોય તો એ ભાઈ અંતર તો ખાલી 40 કિલોમીટરનું જ કાપ્યું છે. તો 40 કિલોમીટરમાં કેટલા? તો કેટલા એટલે અડધો કલાક આવે, 30 મિનિટ્સ આવે, 30 મિનિટ થાય. એ તો ખબર પડે ને, અડધા છે તો અહીંયા અડધા આવે. હવે એને શું કહેલું હતું કે બી કરતા, આ જે તમે શોધ્યું છે ને એ બી વિશેનો સંદર્ભ હતો. આ બી ની માહિતી હતી. બી કરતા 2 કલાક જેટલો વધુ સમય એ ને લાગે છે. એટલે કે એ નો ટાઈમ છે 2.5 કલાકનો. 2 કલાક વધુ એટલે સીધી વાત છે 2.5 કલાક થાય. તો એનો પ્રશ્ન હતો કે એની ઝડપ કેટલી. બસ, તો ઝડપનું વન એન્ડ ઓનલી એક જ સૂત્ર છે જે આ લખ્યું છે. અંતર છે 40 કિલોમીટર અને સમય હમણાં જ આપણે વાત થઈ કે 2.5 કલાક આવે. 2.5 કલાકને આપણે જનરલી આ રીતે લખતા હોઈએ છીએ, 5 ના છેદમાં 2. 2.5 લખો તોય ચાલે, બધું એકનું એક જ છે. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે 40 દુ 80 અને 80 ના છેદમાં 5 એટલે 16 કિલોમીટર પ્રતિ કલાક છે. આ તમારો જવાબ થાય. જે એની ઝડપ છે એ 16 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. આ આપણો સીધો આન્સર મળી ગયો. અમુક તો રીતે નથી કરવાની. આ બધું ન કરો ને તો મોઢે ખબર પડી જાય. આ તો સમજાય એટલે મેં કર્યું છે. બાકી એટલી ખબર પડે કે 1 કલાકમાં અગર 80 કિલોમીટર હોય તો 40 કિલોમીટરમાં અડધો કલાક થાય અને અડધા કલાક કરતાં 2 કલાક વધારે એટલે 2.5 કલાક આવે. એટલે સીધી ગણતરી છે, કોઈ આમાં બીજી મગજમારી નથી. આરામથી આપણને ખબર પડે. અંતર તો 40 કિલોમીટરનું જ હતું. 40 દુ 80 ના છેદમાં 5, 16 કિલોમીટર પ્રતિ કલાક આપણો જવાબ છે. લો, પતી ગયું. બરાબર. તો આ જે કઈ સીસીની જે ગ્રુપ બી ની મેઇન્સ હતી એને લગતા તમામ પ્રકારના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા પૂરી કરી. તો ચોક્કસથી તમારા મિત્રો સુધી પણ આ સોલ્યુશનની લિંક પહોંચાડજો. અને હા, ચોક્કસથી લાઇક કરવાનું ના ભૂલતા. એમાં થોડોક લોભ થઈ જાય છે કે અમુક મિત્રો લાઇક નથી કરતા, તો લાઇક કરો અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ પણ કરો, જેથી કરીને આવનારા સમયની અંદર અમે આવા નવા વિડીયોઝ તમારા માટે લઈ આવી શકીએ. તો મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.